ઉદાહરણ નંબર સ્વાધ્યાયનો 13મો દાખલો. કોપર સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની અંદાજિત સંખ્યા ઘનતા 8.5 × 1028 પ્રતિ મીટર ક્યુબ છે. સંખ્યા ઘનતા આપી છે. આવા ઇલેક્ટ્રોનને 3 મીટર લાંબા તારના એક છેડાથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ થતા લાગતો સમય કેટલો તમારે સમય શોધવાનો છે. આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે, 2 × 10−6 અને પ્રવાહ આપ્યો છે. જો તમને આટલી વિગત આપી છે n, સંખ્યા ઘનતા કહેવાય 8.5 × 1028 પ્રતિ મીટર ક્યુબ. પછી તમને લંબાઈ આપી છે, જે તાર હોય ને તારની લંબાઈ આપી છે, જ્યાં ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ થાય એક છેડેથી બીજા છેડે. આડછેદનું ક્ષેત્રફળ આપ્યું છે, જે તાર છે એના આડછેદનું ક્ષેત્રફળ આટલું છે. અને પ્રવાહ, તારમાંથી વહેતો પ્રવાહ 3 એમ્પિયર આપ્યો છે અને ઇલેક્ટ્રોન આટલું અંતર કાપે લાગતો સમય તમારે શોધવાનો છે. જો આવી વાત થઈ. આ તારનો એક ભાગ બતાવું છું, 3 મીટર લંબાઈ વાળો. આટલેથી આટલી લંબાઈ 3 મીટર. અને ઇલેક્ટ્રોન એક છેડેથી બીજા છેડે જાય અને લાગતો સમય શોધો. આ રકમ છે. તમે જાણો છો કે વેગ બરાબર શું થાય? તો કે અંતર ભાગ્યા સમય. તો સમય બરાબર શું થાય? તો કે અંતર ભાગ્યા વેગ. એટલે વિદ્યાર્થી તરત કહેશે કે સમય શોધવાનો છે, તો સમય બરાબર અંતર. ઇલેક્ટ્રોન કેટલું અંતર કાપે? L જેટલું, એક છેડેથી બીજા છેડે, ભાગ્યા વેગ કેટલો? તો ડ્રિફ્ટ વેગ vd. આ અંતર થયું અને આ એનું ડ્રિફ્ટ વેગ થયું અને સમય તમારે શોધવાનો છે. હવે પ્રશ્ન થાય કે રકમની અંદર શું આપ્યું છે? સંખ્યા ઘનતા આપી છે, અંતર તો આપેલું છે, પણ કે ડ્રિફ્ટ વેગ નથી આપેલો. સમય તો શોધવાનો છે. યાદ કરો, આ પાઠમાં ડ્રિફ્ટ વેગવાળી થિયરીનું એક સૂત્ર અમને યાદ રાખવા માટે એમ કહ્યું હતું કે આ સૂત્ર વારંવાર આવે છે. I બરાબર NV, NAVE, નવી. પ્રવાહનું આ સૂત્ર છે, I બરાબર NAVE. આમાંથી v ને સૂત્ર કરતા બનાવી દો ડ્રિફ્ટ વેગને, તો I/NAE. આ થાય વિદ્યુત પ્રવાહ, એના પછી ડ્રિફ્ટ વેગનું સૂત્ર. આ સૂત્ર અહીંયા મૂકી દો vd ની જગ્યાએ, તો I છેદમાં જશે, છેદનો છેદ અંશમાં આવશે, એટલે સમય t બરાબર થશે L છેદમાં I/NAE. NAE વાળું પદ ક્યાં આવશે? ઉપર આવશે, NAE અંશમાં આવશે. હવે આ બધાની કિંમત આપણે મૂકી દઈએ. બોલો, સમય શોધવાનો છે. L ની કિંમત રકમમાં કેટલી આપી છે? 3 મીટર. સંખ્યા ઘનતા કેટલી આપી છે? 8.5 × 1028. આડછેદનું ક્ષેત્રફળ 2 × 10−6, 2 × 10−6. ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 10−19. છેદમાં પ્રવાહ કેટલો આપ્યો છે તમને? 3 એમ્પિયર. આ 3 કેન્સલ. 10 જુઓ, 19, એમાંથી 6 જતા રહે. 19 ને 6 કેટલા થાય? 25, -25 થાય. -25 અને +28 એટલે 10⁻³ થશે. બાકીનું પદ જુઓ, 8.5 × 2 × 1.6 કરશો ને તમે તો 27.2 આવશે. બોલો, સમય શોધ્યો. જવાબ શામાં આવશે? સેકન્ડમાં. માનો કે આ દાખલાની અંદર તમને જાવ એમ કે કલાકમાં શોધો, તો શું કરશો? તો આ જે પદ આવ્યું એને 3600 વડે ભાગો
તો તમારો જવાબ શામાં આવી જશે? કલાકની અંદર આવશે. એટલે તમને કલાકમાં માગ્યો હોય તો જ આગળનું સ્ટેપ વિચારવાનું. સ્વાધ્યાયનો 11મો દાખલો. 8 વોલ્ટ EMF અને 0.5 ઓહ્મનો આંતરિક અવરોધ ધરાવતી સંગ્રાહક બેટરીને 120 વોલ્ટવાળા DC સપ્લાયથી 15.5 ઓહ્મના અવરોધ વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. આ વિદ્યુત ભારિત પ્રક્રિયા દરમિયાન બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ શોધો અને બાહ્ય પરિપથમાં અવરોધ કેમ જોડ્યો છે એ સમજાવો. આ સંગ્રાહક બેટરી છે, ચાર્જિંગ બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ છે. આને આપણે ચાર્જ કરવી છે તો આના પ્લસ સાથે પ્લસ, આથી બહારની બેટરી DC જોડવામાં આવે, પ્લસ સાથે પ્લસ, માઇનસ સાથે માઇનસ, આ જોડાણ થાય. આ ડિસ્ચાર્જ છે. આ બેટરીને ચાર્જ કરવી છે બહારથી આ DC બેટરી. તમારે ટર્મિનલ વોલ્ટેજ શોધવાનો છે અને અવરોધ R કેમ જોડેલો છે એનું કારણ પણ શોધવાનું છે. તો પહેલાં તો ટર્મિનલ વોલ્ટેજ શોધવા માટે પરિપથમાં પ્રવાહ શોધી કાઢીએ. આ પ્રવાહ આ રીતે પસાર થતો હોય. આ પ્લસ હોય ને, આ બેટરી ચાર્જ થાય છે એટલે પ્રવાહ એમાં દાખલ થાય, આમથી આમ પ્રવાહ જાય. તેથી આ ચાર્જ થતી હોય અને આ બેટરી પોતાની ઉર્જા આને આપે. પ્રવાહ બરાબર શું લખાય? તો આપણે જાણીએ છીએ કે વોલ્ટેજ ભાગ્યા અવરોધ. તો અહીંયા અસરકારક વોલ્ટેજ કેટલો? તો તમે જુઓ કે V મોટો છે, E નાનો છે, તેથી અસરકારક વોલ્ટેજ કેટલું? V માઇનસ E. કેમ કે જોડાણ કેવું છે? પ્લસ સાથે પ્લસ છે. માઇનસ એટલે વિરોધક જોડાણ કહેવાય. તેથી અહીં અસરકારક EMF કેટલો થાય? તો કે V માઇનસ E થાય. એટલે ઉપરના ભાગમાં અસરકારક વોલ્ટેજ V માઇનસ E ભાગ્યા પરિપથનો કુલ અવરોધ કેપિટલ R વત્તા સ્મોલ r. વિદ્યુત પ્રવાહ I બરાબર, ચલો V ની કિંમત કેટલી આપી છે રકમની અંદર? કેટલા વોલ્ટની બેટરી જોડે છે બહારથી? તો 120 વોલ્ટની. જે બેટરી ચાર્જ કરવાની છે એ કેટલા વોલ્ટની છે? 8 વોલ્ટ. એટલે 120 માઇનસ 8. બાહ્ય પરિપથમાં અવરોધ કેટલાનો જોડેલો છે? તો કે 15.5. આંતરિક અવરોધ કેટલો આપ્યો છે? 0.5. તો I 120 માંથી 8 જતા રહે એટલે 112. નીચે કેટલા થશે? 16. બે ભાગ ચલાવીએ તો એ કેટલા થાય? 8 ને અહીંયા 56. તેથી 7 એમ્પિયર પ્રવાહ થયો. પ્રવાહ 7 એમ્પિયર. હજી તો આપણે આ બેટરી છે ને એનું ટર્મિનલ વોલ્ટેજ શોધવાનું છે. હવે આ બેટરી ચાર્જ થાય છે. આ બેટરી ચાર્જ થાય ને તો ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર આ પ્રકારનું આવે: V ડેશ બરાબર E વત્તા IR. જો આ બેટરી પોતે ઉર્જા આપતી હોત અને પ્રવાહ આમથી આમ જતો હોત તો આ સૂત્રમાં અહીંયા વચ્ચે માઇનસ આવત. પણ જો બેટરી ચાર્જ થતી હોય તો એનું V ગ્રેટર દેન E ડેશ હોય, મતલબ V ડેશ ગ્રેટર દેન E ડેશ. તેથી બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ તમારે શોધવાનો છે. ટર્મિનલ વોલ્ટેજ, ચલો E ની કિંમત કેટલી આપી છે? તો કે 8 વોલ્ટ. આ બેટરીનો EMF I આપણે શોધી કાઢ્યો 7. સ્મોલ r કેટલો? 0.5. 0.5 અથવા 1/2 લખો તો પણ ચાલે. તેથી આ 8 થયું. આ કેટલા થશે? 3.5. તેથી 11.5 વિસ્થિતિમાન ટર્મિનલ વોલ્ટેજનો એકમ કયો? વોલ્ટ. બીજો પ્રશ્ન તમને એ પૂછાય કે અવરોધ કેમ R જોડેલો છે? તો આ સૂત્રમાં અવરોધ R છેદમાં આવે છે. જો અવરોધ ન જોડ્યો હોત અને V મચ ગ્રેટર દેન E હોત, E ના કિંમત કરતાં V ની કિંમત જો વધારે હોત તો V મોટો હોત અને વધારે પડતો મોટો હોત E કરતાં, અને R ની કિંમત ન હોત, ન જોડેલો હોત તો આ પ્રવાહ વધી જત અને વધારે પ્રવાહ પસાર થાય તેથી એમાં ઉષ્મા ઉત્પન્ન થાય અને એ ઉષ્માના કારણે આ બેટરી ચાર્જ થવાની જગ્યાએ એને નુકસાન થાય, બળી જાય.
એટલા માટે વધુ પડતો પ્રવાહ પસાર ન થાય એટલા માટે બાહ્ય પરિપથમાં અવરોધ R છે, તેથી R છેદમાં આવે, R જોડેલો હોય તેથી R છેદમાં આવે, તેથી પ્રવાહની કિંમત નાની રહે, પ્રવાહ નાનો રહે તેથી આમાં ઉષ્મા પણ કેવી ઓછી ઉત્પન્ન થાય. આમ બાહ્ય પરિપથમાં અવરોધ R જોડતા વિદ્યુત પ્રવાહ નાનો રહે. તેથી બેટરીને નુકસાન ન થાય. જે ઉર્જા ઉત્પન્ન થાય ને એ ઓછી થાય. P = I² R અથવા W = I² RT. હવે I નાનો હોય તો આમાં જે જૂલ ઉષ્મા હોય અથવા જે ઉષ્મા ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા એ ઓછી થાય, તેથી આ જે સંગ્રાહક સેલ છે એને નુકસાન કેવું થાય? ઓછું. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો 8મો દાખલો. નિક્રોમના બનેલા એક ગરમ કરવાના તારને 220 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા પ્રારંભમાં 3.2 એમ્પિયર પ્રવાહ ખેંચે છે. 220 વોલ્ટ પ્રવાહ 3.2 એમ્પિયર પ્રારંભમાં. ત્યારબાદ અમુક સેકન્ડ બાદ પ્રવાહ 2.8 એમ્પિયર જેટલો સ્થાયી થાય છે. આટલો પ્રવાહ સ્થિર થાય છે. જો ઓરડાનું તાપમાન 27 સેલ્સિયસ હોય તો ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન શોધવું. સ્થાયી તાપમાન શોધવાનું છે. તરત આપણે વિચારીએ કે તાપમાનની વાત આવી અને તાપમાન સાથે અવરોધની વાત આવી. તો તાપમાન અને અવરોધ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર કયું? તો કે આ શરૂઆતનો અવરોધ R1 હોય, તાપમાન બદલાય ત્યારે નવો અવરોધ R2 હોય. તો આ પ્રકારનું સૂત્ર તમે જાણો છો, 1 + આલ્ફા. આ શરૂઆતનું તાપમાન, આ સ્થાયી તાપમાન, આ પ્રકારની વાત. અહીંયા T2 કરીએ અંતિમ, અહીંયા T1. હવે તમે વિચારો કે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે અને T2 શોધવાના છે. સ્થાયી તાપમાન છેલ્લે જ્યારે પ્રવાહ સ્થાયી થાય ને ત્યારે તાપમાન શોધવાનું છે. હવે તમને અવરોધ નથી આપેલા, પર રકમમાં 220 વોલ્ટ આપ્યો છે, પ્રવાહ 3.2 એમ્પિયર છે, પછી પ્રવાહ કેટલો 2.8 એમ્પિયર થાય. તો એનો અર્થ એવો થાય કે પ્રારંભિક અવરોધ આ રીતે શોધાય, ઓહ્મના નિયમ અનુસાર વોલ્ટેજ ભાગ્યા પ્રવાહ. બોલો વોલ્ટેજ કેટલા? કે 220 વોલ્ટ અને પ્રવાહ કેટલો? તો કે 3.2 એમ્પિયર. શરૂઆત કરીએ ને ત્યારે પ્રવાહ આટલો છે 3.2. આ 220 ભાગ્યા 3.2 કરો તો એનું સાદુરૂપ આવશે 71.875 ઓહ્મ. આટલું સાદું રહેશે. આ રીતે સ્થાયી પ્રવાહ પસાર થાય 2.8 એમ્પિયર ત્યારે શોધવાનો છે અવરોધ. તો આપણે સ્થાયી પ્રવાહ હોય અને પ્રવાહની કિંમત એટલી થાય ત્યારે અવરોધ શોધીએ. પ્રવાહ I2 આ 220 વોલ્ટ ભાગ્યા પ્રવાહ 2.8. આનો ભાગાકાર કરીશું આપણે 220 ભાગ્યા 2.8 તો 82.143 આવશે ઓહ્મ. ચલો R1 મળી ગયો, R2 અને T2 શોધવાના. T1 ની કિંમત તમને રકમમાં કેટલી આપી છે? 27 સેલ્સિયસ. આલ્ફા આપેલો છે. આલ્ફાને શું કહેવાય? અવરોધકતાનો તાપમાન ગુણાંક. આલ્ફા તમને 1.70 10⁻⁴ અંશ સેલ્સિયસ ઇન્વર્સ આપેલું છે. ચલો બધી જ કિંમત આમાં મૂકી દઈએ અને આપણે ખબર પડી ગઈ કે T2 શોધવાના. R2 ની કિંમત કેટલી આવી? કે 82.143. R1 ની કિંમત કેટલી? તો 71.875 કૌંસમાં 1 + આલ્ફા. આલ્ફાની કિંમત કેટલી? 1.70 ગુણ્યા 10⁻⁴. T2 શોધવાનું. T1 ની કિંમત 27 આપેલી છે. આ 71.875 આ બાજુ ક્યાં આવશે? તો કે ભાગાકારમાં.
તો આ પદ અંદર ગુણું તો અંદર ગુણી નાખીએ, અથવા આ પદ આ બાજુ છેદમાં લાવીએ તો 82.143, અથવા આ અંદર ગુણીએ ને તો 1 સાથે ગુણાય તો આ બાજુ બાદબાકી થઈ જાય. ચલો આપણે એમ કરીએ તો 82.143 આ પદ અંદર ગુણી નાખું તો 71.875 વત્તા 71.875 ગુણ્યા 1.70 10⁻⁴ ગુણ્યા T2 - 27. હવે જો આ પદ આ બાજુ આવશે એટલે આમાંથી બાદ થશે 82.143 માંથી. આ પદ જે છે એ પેલી બાજુ ક્યાં જશે? છેદમાં જશે. એટલે સૂત્રકર્તા કોણ બને? T2 - 27. હવે એમાંથી T2 ને સૂત્રકર્તા બનાવો. એ આપણો જવાબ કેટલો આવશે? તો કે 867.26 જેવો આન્સર આપણો આવશે આ રીતે. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો 10મો દાખલો, એમાં 3 ભાગ છે. 1 મીટર બ્રિજ, વિસ્ટન બ્રિજ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાય અવરોધ 12.5 ઓહ્મ છે. આ અવરોધ છે ને 12.5 આપેલો છે. આ મીટર બ્રિજ છે અને તટસ્થ બિંદુ ક્યાં મળે છે? 39.5 મીટર સેમી અંતરે. એટલે આટલેથી આ એ બિંદુ કહેવાય. એ બિંદુથી તટસ્થ બિંદુ આટલે મળે છે. આ અંતર કેટલું? 39.5. તો આ અંતર કેટલું થાય? 100 માંથી 39.5 બાદ કરવું એટલું. અને x શોધવાનો છે. y આપેલો છે, x શોધવાનો છે. બ્રિજ સમતોલન અવસ્થામાં છે. L1 ની કિંમત 39.5 આપી છે. આ પદ 100 માંથી બાદ કરો L1 એટલું થાય. તમે બધા જાણો છો કે સમતોલન અવસ્થા હોય તો સમતોલન અવસ્થામાં શું લખાય? તો તમે જાણો છો આમ લખે વિદ્યાર્થી, x ભાગ્યા L1, y ભાગ્યા લખીએ તોય ચાલે, અથવા x ભાગ્યા y. તો બરાબરની પેલી બાજુ L1 ભાગ્યા 100 - L1, એટલે બ્રિજ સમતોલનમાં હોય તો x ભાગ્યા y બરાબર L1 ભાગ્યા 100 - L1. શું શોધવાનું તમારે? x. y આપેલો છે. ચલો x ને સૂત્રકર્તા બનાવો તો y ગુણ્યા L1 છેદમાં 100 - L1. તો x, બોલો y ની કિંમત તમને કેટલી આપી છે? તો કે y ની કિંમત 12.5. આ જાણીતો અવરોધ 12.5. L1 ની કિંમત 39.5 છેદમાં 100 - L1 કેટલા થશે? 39.5. તો આ 12.5 ગુણ્યા 39.5 છેદમાં 60.5. આનું સાદુરૂપ આપશો ને તમે તો તમને અજ્ઞાત અવરોધ x મળી જશે. મીટર બ્રિજ સમતોલન અવસ્થામાં x ભાગ્યા y બરાબર L1 ભાગ્યા 100 - L1. અને x ની કિંમત શોધવાની છે. y આપેલો છે, y ની કિંમત 12.5, L1 39.5, 100 - L1 એટલે આ વાત બાકી 60.5. આનો ગુણાકાર કરો, 60.5 વડે ભાગી દો, અજ્ઞાત અવરોધ x મળે. બીજો પ્રશ્ન પૂછાયો છે કે આ L આકારની પ્લેટો કેમ લગાવેલી છે? ધાતુની પ્લેટો કેમ જોડેલી છે? તો આ જે સુવાહક ધાતુની પ્લેટનો અવરોધ બિલકુલ નહીવત હોય, તેથી અવરોધનું કેલ્ક્યુલેશન તાર ઉપર એક્ઝેક્ટ થાય, ગણતરી. કેમ કે આને કોઈ અવરોધ ન ગણાય, એટલા માટે 39.5 આપણે આટલેથી એક્ઝેક્ટ અહીંયા લીધું. એટલા માટે આ ધાતુની પ્લેટો જેનો અવરોધ નહીવત છે, એટલા માટે ધાતુની પ્લેટો લગાવેલી છે. દાખલાનો બીજો ભાગ, x અને y ના સ્થાન અદલ બદલ કરતા તટસ્થ બિંદુ ક્યાં મળે? પ્રશ્ન પૂછાયો. આ x છે ને, જે આપણે પહેલા ભાગમાં શોધી કાઢ્યો, 8.16 આવ્યો. x અહીંથી અહીંયા લઈ ગયા, y આ બાજુ લાવ્યા, અને તટસ્થ બિંદુ કેટલા અંતરે મળ્યું? ધારો કે આ અંતર L ધારી દો, આ ધારી L. આ L આપણે શોધવાનો છે, આ 100 - L. x અને y ના સ્થાન અદલ બદલ, x પેલી બાજુ લઈ ગયા, y આ બાજુ લાવ્યા. તટસ્થ બિંદુ A થી કેટલા અંતરે મળશે? આ પ્રશ્ન પૂછાયો. હવે સમતોલન અવસ્થા છે, તો સમતોલન અવસ્થામાં સૂત્ર શું લખાશે? તો તરત વિસ્ટન બ્રિજ
अथवा मीटर ब्रिज समतोलन अवस्था में तो y भाग्या x बराबर L भाग्या 100 माइनस L। चलो y की कीमत हमने कितनी आपी थी 12.5। x की कीमत पहला भाग में शोधी काढ़ी 8.16। L शोधवानो तटस्थ बिंदु क्या आवे 100 माइनस L। चौकड़ी गुणाकार कर दिए तो 12.5 कौंस में 100 माइनस L बराबर 8.16 L। अँ छूटो पाड़ दो तो आ कितना थशे 12.5 गुणिया 100 करूँ तो 1250 माइनस 12.5 L बराबर 8.16 L थशे। चलो L शोधवानो 12.5 वाळुं पद पेली बाजू लई जाऊं तो 1250 बराबर 8.16 वत्ता 12.5 L। आ बनेनो सरवाळो करो जे आवे ते पद आ बाजू क्या जशे भागाकार में जशे अने L शोधी काढो। आ L नो जवाब 60.5 आवशे। एनो अर्थ एवो थाय कि तटस्थ बिंदु आ रीते स्थाननी अदला बदली करीए तो तटस्थ बिंदु ए थी केटला अंतरे मळे 60.5 सेमी अंतरे मळशे। त्रीजो भाग 10मा दाखलानो ब्रिजना तटस्थ बिंदु आगळ गैल्वेनोमीटर अने बेटरीने अदला बदली करता शुं थशे। એટલે આપણે જો પહેલા અહીંયા B અને D વચ્ચે શું જોડ્યું હતું ગેલ્વેનોમીટર, A અને C વચ્ચે બેટરી હતી। હવે એમ કહે છે કે સ્થાન બદલી દઈએ, B અને D વચ્ચે ગેલ્વેનોમીટરની જગ્યાએ બેટરી જોડી દીધી અને A અને C વચ્ચે જે બેટરી હતી એની જગ્યાએ ગેલ્વેનોમીટર જોડી દીધું। આ રીતે આપણે જોડાણ કરીએ તો પણ સમતોલન અવસ્થામાં છે। તેથી A અને C પાસે વિસ્થિતિમાન કેવું સમાન, A અને C બિંદુનું વિસ્થિતિમાન સમાન છે। આ બંને બિંદુ પાસે વિસ્થિતિમાનનો તફાવત કેટલો 0। આ બંનેનું વિસ્થિતિમાન સમાન, તફાવત 0। હવે પણ ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થશે નહીં, આ કે તફાવત નથી એટલે પ્રવાહ પસાર થાય નહીં। ગેલ્વેનોમીટરનો દર્શક શું બતાવે 0। A અને C બિંદુનું વિસ્થિતિમાન સમાન, તેથી ગેલ્વેનોમીટર હવે પણ प्रवाह दर्शावशे नहीं।